ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણનો એક લાસ્ટ લેક્ચરમાં એક દાખલો ગણેલો સંપાતપણાના સિદ્ધાંત વિશેનો, ઉદાહરણ નંબર 8.2. એ આપણો ત્રીજો ટોપિક હતો, બરાબર. 8.3 ટોપિક આપણે જોઈ ગયા છીએ, કમ્પ્લીટ ગઈ. એની અંદર લાસ્ટમાં આપણે બે ખાસ કિસ્સાઓની ચર્ચા કરેલી. આજે આપણે જે ટોપિક જોવાના છે એ ટોપિક છે 8.6. કારણ કે 8.4 અને 8.5 એ આપણા સિલેબસમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. ટોપિક એ સિલેબસમાં નથી, એટલે આપણે ડાયરેક્ટ હવે જોઈશું 8.6. ચાલો, પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જઈએ તેમ અને નીચે અંદર ઉતરીએ જમીનમાં તેમ ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય એની બે થિયરીઓ જોવાની છે. ચાલો, બહુ સરળ સ્ટેપ છે, બોર્ડ પર વ્યવસ્થિત ધ્યાન આપતા જજો, તરત આવડી જાય. પછી મેથેમેટિકલ અમુક સ્ટેપ આવશે. ચલો, આપણે એના બે વિભાગ પાડી દઈએ. એકચ્યુઅલી બે માર્કના બે પ્રશ્ન જ છે, જેને એક સાથે એક ટોપિકમાં આપ્યા છે. ચાલો, પૃથ્વીની સપાટીથી ઊંચે જઈએ, ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનો ફેરફાર. ચાલો, આપણે અહીં ખાલી 8.6 જ આપીએ, કારણ કે થોડીક જગ્યા ઘટી ગઈ છે. સપાટીથી ઊંચાઈએ જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય. ચાલો, આપણે એકદમ સરળ સ્ટેપ છે, સમજતા જાઓ. ચાલો, આ ધારો કે પૃથ્વીનો ગોળો, આ પૃથ્વીનું કેન્દ્ર. આ જે ત્રિજ્યા છે એને આપણે કહીએ પૃથ્વીની ત્રિજ્યાને r. ચલો, સપાટીથી કેટલી ઊંચાઈએ છે તો ધારો કે h જેટલી ઊંચાઈએ કોઈ m દળનો પદાર્થ છે. ચલો, પૃથ્વીનો ગોળો જે છે એનું દળને કહી દઈએ m. આપણે જાણીએ છીએ કે ગોળાકાર ભાગ માટે દળ ક્યાંથી ગણવાનું? કેન્દ્ર પર છે, સેન્ટર પર આવેલું હોય એવું ગણવામાં આવે, બરાબર. દળ અહીં કેન્દ્રિત થયેલું માનવામાં આવે. ચલો, h ઊંચાઈએ રહેલા m દળના પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કેટલું? એને આપણે FH કહી દઈએ, h ઊંચાઈ માટે, બરાબર. ચલો, ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર કયું છે? Gm1 m2 r². m1 m2 ને બદલે શું આવવાનું? દળ કયા કયા આવવાના જોજો. એક દળ છે me અને બીજું છે m. છેદમાં અંતરનો વર્ગ. ચલો, અંતર કેન્દ્રથી ગણવામાં આવે, કેન્દ્રથી એટલે આટલું ટોટલ અંતર ગણાય. ચલો, કેટલું થવાનું? r + h. એમ તો આપણે છેદમાં r² કરતા હતા, અંતરનો વર્ગ. હવે અંતર કેટલું થયું? r + h. ચલો, આના પરથી પ્રવેગનું સૂત્ર લખીએ. ચલો, માટે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. ચલો, ગુરુત્વ પ્રવેગને આપણે gh નામ આપી દઈએ. પ્રવેગ કેમ એક શોધાય? તમે બધા જાણો છો, F = m. જેના પરનો પ્રવેગ શોધવાનો એ દળને આ બાજુ લઈ આવવાનો, એટલે E = F/m. ચલો, આ m દળના પદાર્થ પર રહેલો પ્રવેગ શોધવાનો, એના પર લાગતો પ્રવેગ શોધવાનો. તો m ને આ બાજુ લઈ આવો. ચલો, જોજો જરા ધ્યાનથી સ્ટેપ. m આ બાજુ આવ્યો એટલે F ના છેદમાં m, તો gh મળી ગયું, બરાબર. પ્રવેગ મળી ગયો. આ m આ તરફ આવી ગયો, તો અહીંયા બચ્યા કેટલા? gme છેદમાં re + h હોલ સ્ક્વેર. અહીંયા કેપિટલ E કરી નાખીએ. ચલો, ખ્યાલ આવ્યો કે સ્ટેપમાં શું કર્યું? એટલે F/m કરીએ તો પ્રવેગ મળી જાય, તો m ને આ તરફ લાવો એટલે F/m થઈ જો અહીં. તો બચ્યું કેટલું? gme છેદમાં re + h હોલ સ્ક્વેર. ચલો, આ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આવ્યો અને સમીકરણ નંબર 1 કર્યું. આનો સંબંધ મેળવવાનો છે પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે, આપણે કેટલું કહીએ છીએ? મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની સાથે આની સરખામણી કરવાની છે. આપણે લખીશું
તથા પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, ચલો આ સપાટી પર હોય તો ખાલી અંતર બદલાશે, આર વત્તા h ને બદલે અહીંયા હોય પદાર્થ તો અંતર કેટલું થવાનું r² એ લખવાનું કે g અથવા ge લખો તો પણ ચાલે, બરાબર, g બરાબર gme છેદમાં r². ચલો આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. સંબંધ શું શોધવાનો છે સમજો. સપાટી પર g જે હોય એ અને h ઊંચાઈએ કેટલો ફરક પડ્યો એ. ચાલો તો આ બંનેનો ભાગાકાર કરીએ. ચાલો ભાગાકાર કરતા શું આવશે? ચલો ભાગાકાર કરો. gh ભાગ્યા g, આ તરફ ભાગાકાર શું આવશે? લખી જ દેવાનું પદ. ચલો gme છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર. ચલો આખાના છેદમાં આ પદ મૂકવાનું, એટલે છેદનો છેદ તો ઉપર ગુણાકારમાં ઉલટાઈને જતો રહે, એટલે આને અહીં છેદમાં મૂકવા કરતા ઉલટાવીને ગુણાકારમાં મૂકી દેવાનું. એટલે re સ્ક્વેર છેદમાં gme. મિત્રો ખ્યાલ આવશે કે નાનકડા સ્ટેપ છે કંઈક ઉભા રહે, આ બેનો ભાગાકાર કરવાનો. હવે આ ભાગ્યા કરવાનો, તો આના છેદમાં ને મૂકીએ તો તમને બે ત્રણ ભાગાકારના ત્રણ ચિહ્ન દેખાશે, ગૂંચવાડો થાય. આ અને ભાગાકારમાં મૂકવાનું છે તો ઉલટાઈને ગુણાકારમાં બાજુમાં લઈ લેવાનું, સાદુરૂપ સરળ પડશે. ચલો gme કેન્સલ થઈ ગયા, વિચારશો re સ્ક્વેર છેદમાં re પ્લસ h હોલ સ્ક્વેર. ચલો હવે જોજો આ છેદમાંથી re કોમન કાઢીએ, સામાન્ય કાઢીએ. સામાન્ય જો પહેલા પદમાં તો re છે એટલે નીકળશે, બીજામાં re છે જ નહીં, ની હોય ત્યાંથી સામાન્ય કાઢવાનું હોય તો બીજા પદના ભાગાકારમાં re મૂકી દેવાનું. એટલે આવા મેથેમેટિકલ સ્ટેપ છે જે અગાઉ તમે 10મા સુધીમાં આવી જ ગયા છે, એવા બધા સ્ટેપ, છતાં પણ ખાસ કાળજી રાખવાની. જો ઉપર તો અંશમાં કોઈ ફેરફાર નથી, છેદમાં બંનેમાંથી re સામાન્ય કાઢીએ. ચાલો અહીંથી re નીકળે તો સાથે વર્ગ તો લાગવાનો, એટલે re સામાન્ય કાઢતા આ વર્ગ કૌંસની બહારનો છે એ લાગશે, એટલે re સ્ક્વેર બહાર નીકળે. ચલો કૌંસમાં શું ફેરફાર કરવાના? આ એક સ્ટેપ એવું છે જે તમારે ખાસ સમજવું પડશે, અને એના પછી એક સ્ટેપ એવું આવશે જેમાં કાળજી રાખવાની. re અહીંથી નીકળી ગયો, અહીં નથી એટલે એના છેદમાં મૂકી દેવાનું. અહીંયાથી તો આખો નીકળી ગયો એટલે 1 પહેલું પદ 1 રહ્યો, બીજામાં h સાથે re સામાન્ય કાઢવાનો હતો જ નહીં, એટલે એના ભાગાકારમાં re હોલ સ્ક્વેર તો છે જ. ચલો re સ્ક્વેર નીકળી ગયું. આ છેદમાં જે આખો વર્ગ વાળું પદ છે ને ઉપર લાવો એટલે માઈનસ ઘાત થઈ જાય, 1 પ્લસ h અપન re માઈનસ 2. હવે અહીં જોજો h અને re નો ભાગાકાર જે છે તે 1 કરતા નાનો, ખૂબ નાનો હશે. કેમ? તો આ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર જેટલી છે. હા સાંભળજો ધ્યાનથી, 6400 કિલોમીટર જેટલી પૃથ્વીની ત્રિજ્યા છે, જ્યારે આ તો આપણે થોડીક જ ઊંચાઈએ જઈએ છીએ, બરાબર. ચાલો બહુ બધું આપણે એને 10-15 કિલોમીટરની ઊંચાઈએ જઈશું તો 10-15 કિલોમીટર પણ અંતર ખૂબ કહેવાશે. આપણે જાણીએ છીએ કે ઊંચામાં ઊંચો જે પર્વત છે માઉન્ટ એવરેસ્ટ, એની ઊંચાઈ પણ 8.8 કિલોમીટરની આસપાસ જ છે, 8.8 કિલોમીટર, બરાબર. તો આ 6400 કિલોમીટરની સાપેક્ષે આ અંતર ખૂબ નાનું છે, એટલે કે બહુ નાનું મૂલ્ય ભાગ્યા મોટું મૂલ્ય કરો. ચાલો અંશમાં નાની સંખ્યા અને છેદમાં ખૂબ મોટી સંખ્યા હોય તો મૂલ્ય કેવું આવે? 1 કરતા ખૂબ નાનું, એટલે આપણે આમ લખી શકીએ, જ્યાં h અપન re આનું મૂલ્ય જે છે તે 1 કરતા ખૂબ નાનું થવાનું, છેદ મોટો હોવાનો, બરાબર. ચાલો આવા સંજોગોમાં આપણે આવું જ્યારે પદ આવે ત્યારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. દ્વિપદી પ્રમેય એટલે સૂત્ર ખૂબ લાંબુ હોય, વત્તા કરીને મૂકવાનું, પણ એમાં શરૂઆતમાં એક ઘાતવાળા પદ આવે, પછી બે ઘાતવાળા, અને ઘાત વધતી જાય. તો આ મૂલ્ય નાનું છે તો આપણે વધુ ઘાતવાળા પદને અવગણીશું. ઇન શોર્ટ, આપણે જ્યારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ ત્યારે તમને એક શોર્ટકટ બતાવી દઈએ. તમારે માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું કે આપણે ખાલી આ 1 પછીનું આ -2 ને અહીંયા ગુણી દેવાનું, બીજું કશું કંઈ નવું નથી આવતું. આ જે કંઈ છે -2 એને અહીં મૂકી દેવાનું, બસ. એટલે કે 1 પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થશે, ટ્વાઇસ h છેદમાં r. આવું કંઈક આપણને સૂત્ર મળશે.
GH છેદમાં G ઇક્વલ ટુ 1 પછી આ -2 અહીંયા મૂકી દો બસ બીજું કઈ કે -2h છેદમાં ચલો g ને કઈ બાજુ લઈ જાઓ therefore h ઊંચાઈ એ ગુરુત્વ પ્રવેગ gh બરાબર 1 2h re into g આમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઊંચાઈ સાથે ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જશે જેમ h નું મૂલ્ય ખૂબ મોટું થતું જાય ખૂબ ઊંચાઈએ જાય તેમ ગુરુત્વ પ્રવેગમાં મોટો ફરક ઘણું મૂલ્ય ઘટતું જશે અને આપણે બધા જાણીએ છીએ કે એક ફિક્સ ઊંચાઈએ પહોંચીએ પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર રહેતી નથી આપણે જાણીએ છીએ સેટેલાઇટ ને બધા એ જ રીતે ફરી શકે બરાબર જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનંત અંતર સુધી ચાલતું હોય તો બાકીના ગ્રહોને બધા આપણા પર ખેંચાયા હોય પણ એવું કંઈ શક્ય બનતું નથી કારણ કે એની એક બાઉન્ડ્રી છે એની એક લિમિટ છે ઊંચાઈ સાથે ક્રમશઃ ધીમે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જશે આપણે સ્વાધ્યાયમાં એક દાખલો પણ આપેલો છે કે પૃથ્વીની સપાટીથી જમીનની સપાટીથી ઊંચાઈએ જતા ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય તો યાદ રાખજો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે તે ક્રમશઃ ધીમે ઘટતું જશે ચાલો કયા સૂત્ર અનુસાર ઘટે તો આવા કંઈક સમીકરણ અનુસાર ઘટશે ચાલો જોજો બીજો ટોપિક આની સાથે જ આપણને જોડીને આપી દીધો છે કે અમુક ડી જેટલી ઊંડાઈએ જઈએ તો ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય આ પહેલો પ્રશ્ન આપણો કમ્પ્લીટ થાય અહીંયા કે ઊંચાઈએ જઈએ તો ગુરુત્વ પ્રવેગમાં શું સરખામણી કરી સાંભળજો ધ્યાનથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખ્યું અને પછી શું કર્યું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખવાનું બંનેનો ભાગાકાર બસ આટલું જ આપણે કર્યું છે બરાબર ચાલો હવે જે નેક્સ્ટ ટોપિક જે આપણો છે એમાં ઊંડાઈએ જઈએ તો શું થાય જમીનની અંદર જઈએ તો ચલો ઊંડાઈએ જઈએ તો ગુરુત્વ પ્રવેગમાં શું ફેરફાર થાય એટલે કે હવે આપણે શું કરવાનું છે જોજો ધ્યાનથી અંદરના કોઈ ચાલો આ જ ગોળાની અંદર આપણે બીજી આકૃતિ દોરી દઈએ અંદર ચલો ધારો કે આટલી ઊંડાઈ આપણે આપી બરાબર ચલો આ ઊંડાઈને નામ આપી દઈએ d આટલી ઊંડાઈએ અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં વધે ઘટે કે શું સંબંધ છે ચલો એને આપણે GD નામ આપી દઈશું બરાબર અથવા d ની લખવું હોય તો કૌંસમાં આ જે છે આટલું અંતર કેટલું થવાનું જોજો આખું આરી અહીંથી આટલું આરી એમાંથી આટલું d કાઢી નાખીએ તો આ જે અંતર છે આટલું એ કેટલું થશે આરી માઈનસ d જેટલું થશે તો કેન્દ્રથી ગણીએ તો આરી માઈનસ d અંતરે અથવા ઉપરથી અંદર ઉતરતા જઈએ તો d જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું આપણને સૂત્ર અને સંબંધ મેળવવાનું કહેવું છે ચાલો જોજો એને કંઈક GD એવું કંઈક આપણે નામ આપેલું છે બરાબર ચાલો અહીં પણ સેમ આવું જ કરવાનું d ઊંડાઈએ કેટલું બળ લાગે એનું સૂત્ર લખીશું ચાલો d ઊંડાઈએ બળના સૂત્રમાં શું આવશે જોજો પહેલી વાત કવચવાળી થિયરીમાં આપણે શીખી ગયા કે ગોળાની અંદર તમે ઉતરો તો આખા ગોળાનું દળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ નથી લગાડતું હવે d ઊંડાઈએ આટલી જે ત્રિજ્યાનો ગોળો છે એટલું જ બળ લગાડશે આટલા જ ગોળાનું દળ કામમાં આવશે આખા ગોળાનું દળ જે છે તે નહીં લાગશે કેમ તો સમજો આપણે કવચવાળી થિયરીમાં જોઈએ કે અંદરના ભાગે જઈએ તેમ શું થાય કવચ તો અંદર પહોંચી હતી એટલે અંદર બીજું કોઈ અંદરના ભાગે કોઈ દળ નહોતો એટલે બળ શૂન્ય લખેલું હવે ગોળા માટે ખાસ સમજો પછી આપણે આગળ વધીએ ચલો આવો કોઈ પણ નક્કર ગોળો છે અંદર દ્રવ્ય ભરેલું છે બરાબર એનાથી આપણે જેટલી ઊંડાઈએ જઈશું ચલો આ એનું કેન્દ્ર આટલી ઊંડાઈએ જઈએ તો એના અહીં રહેલા પદાર્થ પર બળ કોણ લગાડશે તો આની અંદરનો જે ભાગ છે આટલો જ બળ લગાડશે જો આટલી ઊંડાઈ આવે તો આટલો જ બળ લગાડશે ધારો કે આપણે આ ઊંડાઈ આવી તો આટલો ભાગ નીકળી જાય ફરતેથી આટલો જ બળ લગાડશે એટલે હવે આપણે શું કરીશું આ જે લાઇનિંગ કરેલો જે ભાગ છે d ઊંડાઈએ જે છે d ઊંડાઈએ કેન્દ્રથી ગણીએ તો કેટલું અંતર થાય re - d જેટલું એટલો જે ભાગ છે એનું દળને આપણે કંઈક અલગ નામ આપી દઈએ એના દળને આપણે કંઈક ms એવું કંઈક નામ આપી દઈએ જોજો ચલો આકૃતિ મુજબ d ઊંડાઈએ
પર કેટલી ત્રિજ્યાનો ગોળો થવે બળ લગાડશે તો re માઈનસ d ત્રિજ્યાના પૃથ્વીના ગોળા દ્વારા જ બળ લાગશે. ધારો કે re માઈનસ d ત્રિજ્યાનો આટલો જે ગોળો છે ગાઇડિંગ કરેલો એનું દળને આપણે કંઈક ધારી લઈએ ms કેવી કંઈક સંજ્ઞા આપી છે. આપણે સંજ્ઞા ચોપડી સાથે સરખી રાખીએ જેથી કરીને કોઈ ગૂંચવાડો નહીં થાય. ચલો એની સંજ્ઞા આપણને ms એવી સંજ્ઞા આપી છે બરાબર. તો એટલું દળને આપણે ms કહી દઈએ. re માઈનસ d ત્રિજ્યાના ગોળાનું દળ ms કહી દઈએ બરાબર. ચલો દળનો એક સંબંધ પણ સાથે સાથે લખી દઈએ. દળનો સંબંધ કયો હતો સાંભળજો ધ્યાનથી. દળનો રિલેશન કેવું મળે આપણને તો દળ અને આ ત્રિજ્યા એનો શું સંબંધ છે તો આપણે જાણીએ છીએ. તો બુકમાં ડાયરેક્ટ લખી દીધું છે કે દળ એ ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. ડાયરેક્ટ લખવાની કઈ જરૂર નથી. ચલો આપણે એક સ્ટેપ વધારે હું તમને સમજાવી દઈએ. ચલો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ આવું આપણે જાણીએ છીએ બરાબર. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો કદનું સૂત્ર કયું આવે ગોળાનું કદ એટલે 4/3 પાઈ r ક્યુબ. હવે તમે જો ઘનતા અચળ 4/3 પાઈ અચળ તો દળ એ કોના સમપ્રમાણમાં આવ્યું ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં. એટલે લખવાનું કે આમ દળ ચલે છે ત્રિજ્યાનો ઘન. એટલે હવે આપણે ms દળ લખીશું તો ms દળ વાળી ત્રિજ્યા કેટલી છે re માઈનસ d. તો re માઈનસ d નો ઘન. ms દળ ચલે છે અને me લખવું હોય આખી પૃથ્વીનું દળ લેવું હોય તો કોનો બનાવશે આખી ત્રિજ્યા આવી જાય એટલે લખવાનું કે me ચલે છે re નો ક્યુબ. બુકમાં એક બે સ્ટેપ ડાયરેક્ટ આપેલા છે પણ આપણે ડિટેલમાં જોવાનું. જો બુકની અંદર એક સ્ટેપ આવું કંઈક ડાયરેક્ટ એવું કે આપી દીધું છે ms ભાગ્યા me કરીને આપી દીધું છે અને છૂટું નથી પાડ્યું. તો આપણે આ છૂટું છૂટું તમને સમજાવી દીધું. હવે બંનેનો ભાગાકાર કરી દેવાનો માટે ms ભાગ્યા me આ બેનો ભાગાકાર. ચાલો ચલે છે વાળો અચળાંક તો નીકળી જાય એટલે બચ્યું શું re માઈનસ d નો ઘન છેદમાં re નો ઘન. જરાક બુક સાથે રાખજો એટલે તમને ખ્યાલ આવે બરાબર કે એમણે શું કર્યું છે. ફરક કંઈ નથી. આ સ્ટેપ ડાયરેક્ટ જ લખી દીધું છે. અહીં જો પેરેગ્રાફના અંતે તમને ડાયરેક્ટ આ સૂત્ર આપેલું છે એને આપણે ડિટેલ ઉપર દર્શાવી છે એટલે તમને થોડુંક સાદુરૂપ યાદ રાખવામાં સરળતા રહે બરાબર. ચાલો તો આ પ્રમાણે આપણે લખવાનું. હવે આપણે ફાઇનલ સ્ટેપ તરફ જઈએ કે આ d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ અથવા આપણે એવું લખી દઈએ કે d ઊંડાઈએ અહીંયા કેમ કહ્યું h ઊંચાઈએ m દળના પદાર્થનું બળ શોધવું તેમ d ઊંડાઈએ બળ શોધી લઈએ છીએ. હવે d ઊંડાઈએ m દળના પદાર્થ પર લાગતું બળ Fd. ચલો સૂત્ર કયું એમ તો આપણે g me લખતા હતા me ની આવશે. હવે d ઊંડાઈએ દળ કેટલું આવ્યું ms જ લખવાનું કે g ms m. આખી પૃથ્વી એટલે આપણે me m લખતા હતા આખી પૃથ્વીનું દળ આવતું હતું. હવે તો અંદરના ભાગનું જ લખવાનું એટલે ms m છેદમાં અંતર કેટલું થવાનું. ચલો કેન્દ્રથી અંતર કેટલું અંતર અહીંયા પદાર્થ છે તો એ અંતર કેટલું છે re માઈનસ d. તો લખવાનું re માઈનસ d નો સ્ક્વેર. ચલો અહીં પણ ગુરુત્વ પ્રવેગ લેવા માટે આ સ્ટેપને સરખાવતા રહેજો. જુઓ g કેમ gh કેમ એક આવ્યા m ને આ બાજુ લઈએ તો બરાબર f ભાગ્યા m એટલે ગુરુત્વ પ્રવેગ મળી ગયો. તો અહીં પણ એવું જ કરવાનું. આ m ને આ બાજુ લાવવાનું f ભાગ્યા m કરીએ તો પ્રવેગ મળી જશે અને આપણે d ઊંડાઈએ પ્રવેગને gd નામ આપી દઈએ. ચાલો જોઈએ gd ઇક્વલ ટુ શું આ m ને આ બાજુ લાવ્યા f ભાગ્યા m બરાબર પ્રવેગ g લખ્યો gms છેદમાં re માઈનસ d હોલ સ્ક્વેર. ચલો હવે શું કરીશું આજે ઉપરનું સમીકરણ છે એમાંથી ms ની કિંમત મૂકી દઈએ. જોજો
આ જે સમીકરણ છે એમાંથી ms ની કિંમત મૂકી દઈએ, અથવા તમે બીજી એક રીતે પણ આને સોલ્વ કરી શકો. બીજી રીત કઈ તો આ જ મેથડ પકડી રાખો તો પણ ચાલે. ચલો gh ને બદલે અહીંયા gd નું સૂત્ર આવ્યું, પછી આપણે શું કરેલું, સપાટી પર g નું સૂત્ર લખેલું. ચલો તથા સપાટી પર g બરાબર gm છેદમાં r². પછી શું કર્યું, ચલો આ g નું તો એ સૂત્ર આવવાનું પૃથ્વીની સપાટી પર. આ બંનેનો સંબંધ મેળવવા માટે બંનેનો ભાગાકાર એક્ઝેક્ટલી જ કરી દઈએ. ચલો gd ભાગ્યા g કરી દઈએ. ચલો ભાગાકાર કરો. જો અહીંયા શું આવવાનું ભાગાકાર, આના છેદમાં આ. ચલો gms છેદમાં re માઈનસ d સ્ક્વેર. ચલો એના છેદમાં મૂકવા કરતા પાછું પહેલા જેવું જ કરવાનું, ઉલટાવીને ગુણાકારમાં મૂકી દો ગુણ્યા re સ્ક્વેર છેદમાં gme. ચલો g કેન્સલ થઈ ગયો. ms છેદમાં me એટલે શું, તો આટલું છે, તો એ કિંમત આપણે ગોઠવી દઈએ. આ સમીકરણ 1 ની કિંમત અહીંયા મૂકી દો. કોના બરાબર મૂકવાનું જોજો, બે દળનો જે ભાગાકાર છે ms ભાગ્યા me એને ઉપરથી ગોઠવી દઈએ. એટલે કે gd ભાગ્યા g ઇક્વલ ટુ, ચાલો વચ્ચે શું ms ભાગ્યા me તો આ મૂકવાનું છે, બરાબર. અહીંયા શું થયું, re સ્ક્વેર છેદમાં re માઈનસ d હોલ સ્ક્વેર. ચલો અને ms અને me નો ભાગાકાર કેટલો છે, તો ઉપર જુઓ re માઈનસ d ક્યુબ છેદમાં re ક્યુબ. આયો. ચલો હવે સાદું રૂપ આપીએ, કોણ કોણ ઉડી જશે, જો આ સ્ક્વેર તો બેઠા નીકળી જવાનું, એટલે અહીંયા એક re બચ્યું, આનો પણ આખો સ્ક્વેર વાળો પદ ઉડી જવાનો, એટલે ઉપર શું બચ્યું, re માઈનસ d. એ લખીએ. ચલો હવે એકાદ સ્ટેપ જરાક સાફ કરીને ત્યાં લખી દઈએ. ચલો અહીંયા આ જગ્યાનો ઉપયોગ કરીએ, જરાક ધ્યાન આપજો બસ. ચલો એક સ્ટેપ છે સાદું. હવે શું બચ્યું, gd ભાગ્યા g બરાબર, ચાલો શું રહ્યું, re માઈનસ d ઘનમાંથી સ્ક્વેર ઉડી ગયો એટલે એક વખત બચ્યું re માઈનસ d છેદમાં re ક્યુબમાંથી એક re બચે એટલે re. ચાલો આ ભાગાકારને હજુ સાદું રૂપ આપીએ, re વડે બંનેને ભાગી કરીએ એટલે આવું થાય. ચલો પહેલું પદ re ભાગ્યા r એટલે 1 ને d ભાગ્યા, અને છેલ્લો સ્ટેપ આપણો આ g ને કઈ બાજુ મૂકવો, એટલે gd બરાબર શું આવ્યું, 1 માઈનસ d છેદમાં re ઇન્ટુ g. કે પૃથ્વીની સપાટીથી નીચે ઉતરીએ, ઊંડાઈએ જઈએ. ચલો ફાઇનલ સ્ટેપ અહીંયા લખી દઈએ. ચલો g ને કઈ બાજુ મૂકવું, એટલે gd બરાબર 1 માઈનસ d ના છેદમાં re ઇન્ટુ g. તો આ આપણું ફાઇનલ સ્ટેપ. જોજો બંને સ્ટેપ જોજો, ઊંચાઈએ જઈએ પૃથ્વીથી તેમ પણ ગુરુત્વ પ્રવેગ ઘટે છે 1 2h/re અનુસાર, અને ઊંડાઈએ જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય છે આ સમીકરણ અનુસાર, બરાબર. ચલો હવે તમે એક વસ્તુ નોટિસ કરો, પૃથ્વીના કેન્દ્ર પર જ જો આપણે પહોંચી જઈએ તો શું થાય, ચલો અંદર જઈએ તેને આપણે અંદરને શું કહેવું, d વધતા 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 આપણે કેન્દ્ર પર પહોંચી જઈએ તો d જે છે એ કેટલું થઈ જવાનું, re જેટલું. કેન્દ્ર પર d ને re સરખા તો ઉડી જશે, એટલે 1 - 1 કેટલું થઈ ગયું, 0. તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેટલું થશે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 થશે એમ કહી શકાય. ચલો ટોપિક થોડોક લાંબો છે, મેથેમેટિકલ સ્ટેપ લખીને સોલ્વ કરજો. ફરીથી કહી દઈએ કે આમાં કશે સ્ટેપમાં કંઈક મિસ ખ્યાલ આવે કે સાદું રૂપમાં નહીં સમજણ પડે તો ફરી પાછા તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.